નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આજના ઝડપી જીવનમાં જે આખો દિવસ આપણો ભાગ દોડમાં જે પસાર થતો હોય છે, ત્યારે આવામાં આપણે આપણી ખાવાની આદતો પર પણ ધ્યાન આપવાનું ભૂલી જતા હોઈએ છીએ। આપણામાંથી મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચા અને બિસ્કિટથી કરીએ છીએ અને પછી આખો દિવસ ઘણી બધી વખત ફાસ્ટ ફૂડ તેમજ પ્રોસેસ ફૂડનું સેવન કરીએ છીએ। એવામાં આપણને જેમ આપણે જોઈએ કે ઘણા લોકો એવી સલાહ આપતા હોય છે કે જો આપણે સ્વસ્થ રહેવું હોય તો ઘરનું ભર્યું ભોજન કરવાનો જ આગ્રહ રાખવો જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે તમારી થાળીમાં જે ભાત અને રોટલી પીરસવામાં આવે છે તે પણ તમારા સ્વાસ્થ્ય માટે કેટલાક ખતરનાક હોઈ શકે છે। જી હા, આ વાત જાણીને આપ સૌ કોઈ ચોંકી જશો, પરંતુ આ હકીકત છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા મેટાબોલિઝમ સાથે સંકળાયેલી મુશ્કેલીઓના આધારે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આ અભ્યાસ બાદમાં જે રિપોર્ટ સામે આવ્યો છે તે ખરેખર ઘણો જ ચોંકાવનારો છે, કારણ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના તાજેતરના અહેવાલો મુજબ ભારતના લોકો પોતાની દૈનિક ઉર્જાની જરૂરિયાતના 62% લો કાર્બોહાઈડ્રેટ મારફતે પૂરી પાડે છે અને આંકડો ચિંતાજનક છે અને આપણે આપણા આહાર પર પુનઃ વિચાર કરવાની જરૂરિયાત ઊભી કરે છે। અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીયો મોટાભાગે પોતાની ઉર્જા માટે સફેદ ચોખા અને પ્રોસેસ્ડ આખા અનાજ પર આધારિત છે। આ સિવાય નેચર મેડિસિન પત્રિકામાં પ્રકાશિત નિષ્કર્ષ જણાવે છે કે લઘુત્તમ કાર્બોહાઈડ્રેટની સરખામણીએ મહત્તમ કાર્બોહાઈડ્રેટ લેનારા લોકોમાં ડાયાબિટીસ થવાની આશંકા 30% કરતાં વધુ હોઈ શકે છે અને આવા લોકોમાં સ્થૂળતા વધવાથી 22% અને પેટની ચરબી વધવાની આશંકા 15%થી વધુ હોય છે। આ સિવાય પ્રોસેસ્ડ અનાજ એટલે કે ઘઉં, ચોખા કે મકઈથી બનેલા પેદાશોના બદલે ભલે તમે આખા ઘઉં કે બાજરાના લોટનો ઉપયોગ કરો, પરંતુ આનાથી ટાઈપ 2ના ડાયાબિટીસનો ખતરો ઘટતો નથી। સંશોધકોનું કહેવું છે કે અભ્યાસ પરથી જે સામે આવ્યું છે તેના પરથી ખબર પડે છે કે દેશમાં કાર્બોહાઈડ્રેટનો વપરાશ વધુ થાય છે। સમગ્ર દેશમાં લોકોના ભોજનમાં કાર્બોહાઈડ્રેટે તેમના કુલ દૈનિક ઉર્જા સેવનમાં 62.3%નું યોગદાન કર્યું છે। મોટાભાગના કાર્બોહાઈડ્રેટ એ પ્રોસેસ્ડ અનાજ અને દળેલા આખા અનાજમાંથી સામે આવ્યું છે। પ્રોસેસ્ડ ફૂડની ભાગીદારી 28.5% છે, જ્યારે આખા અનાજની ભાગીદારી 16.2% રહી છે। કુલ ફેટનું યોગદાન 25.2% હતું, જ્યારે પ્રોટીનનું સેવન માત્ર 12% હતું। લોકોના ભોજનમાં કાર્બોહાઈડ્રેટ અને સેચ્યુરેટેડ જે ફેટ્સ છે તેનું પ્રમાણ ઘટાડીને ડેરી તેમજ છોડમાંથી મળતા ભોજનને વધારીને મેટાબોલિઝમ સાથે સંકળાયેલા રોગોના જોખમને નિવારી શકાય છે। મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે ICMRની ટીમને એવું જાણવા મળ્યું છે કે આ સર્વેક્ષણમાં સામેલ લગભગ 61% લોકો શારીરિકપણે નિષ્ક્રિય હતા, એટલે કે આવા લોકો કોઈ પણ પ્રકારની કસરતથી દૂર રહેતા હતા। એ પૈકીના 43% લોકો વધુ વજનવાળા એટલે કે ઓવરવેટેડ હતા અને 26% સ્થૂળ હતા। પાછલા અભ્યાસોથી ખબર પડે છે કે આહાર અને શારીરિક પ્રવૃત્તિઓમાં સુધારાથી ટાઈપ 2 ડાયાબિટીસના મામલામાં 50% સુધી કમી આવી શકે છે, જેમાં ઉત્તર ભારતમાં 54% લોકો ઓવરવેટેડ મળી આવ્યા હતા, જ્યારે 37% લોકો સ્થૂળતા સાથે ઝઝૂમી રહ્યા હતા અને 48% લોકો પેટ અને કમરના ભાગે સ્થૂળતા રહી હતી। આ સર્વે અનુસાર આખા દેશની સરખામણીએ પૂર્વ ભારતના લોકો સૌથી સારી સ્થિતિમાં હતા અને દેશની લગભગ 1/3 વસ્તી એટલે કે 27% હાઇપરટેન્શનથી પીડિત મળી આવ્યા। આ મામલામાં દેશના અલગ અલગ ભાગોમાં વધુ અંતર ન જોવા મળ્યું। કુલ સર્વેમાં ભાગ લેનારા 83% લોકોમાં મેટાબોલિઝમ સાથે સંકળાયેલી ઓછામાં ઓછી એક બીમારીનું જોખમ તો મળી જ આવ્યું હતું। જો કે ખબરો એવી સામે આવી છે કે ભારતીયોના ભોજનમાં વધુ પડતા કાર્બોહાઈડ્રેટ હોવાથી સ્વાસ્થ્યની સામે જે ઊભા થતા ખતરા છે તેના વિશે વિશેષજ્ઞોનું માનવું છે કે એ વાત તો હકીકત છે કે પ્રોસેસ્ડ જે કાર્બોહાઈડ્રેટની સરખામણીને આની સાથે સાથે સાધારણ કાર્બોહાઈડ્રેટ એટલે કે શુગર એમ બંનેથી ડાયાબિટીસનો ખતરો હોઈ શકે છે। ડાયાબિટીસ જેવી લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય પરેશાનીઓને દૂર કરવા માટે ભોજનમાં કાર્બોહાઈડ્રેટ ઓછું અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોવું જોઈએ, અને સાથે જ શારીરિક પ્રવૃત્તિઓને વધારવું પણ જરૂરી છે। આપણી થાળીમાં ભલે ભાત હોય કે રોટલી હોય, એ બંને કાર્બોહાઈડ્રેટ મળીને આવે છે।
સામાન્યપણે એવું માનવામાં આવે છે કે રોટલીમાં ચોખાની સરખામણીએ ઓછું કાર્બોહાઈડ્રેટ હોય છે, જેથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે વધુ બહેતર ગણવામાં આવે છે. પરંતુ જો તમે જાડા લોટ કે વધુ ફાઈબરવાળી રોટલી ખાતા હો તો ઠીક છે, પરંતુ જો તમે બિલકુલ રિફાઇન્ડ લોટવાળી રોટલી ખાઈ રહ્યા છો તો એ ચોખાની માફક જ, અને એ ખાવાથી પણ શુગર લેવલ ખૂબ જ ઝડપથી વધી જાય છે. લાંબા પોલિશવાળા ચોખા ખાવા એ સ્વાસ્થ્ય માટે ઠીક નથી, કારણ કે પોલિશ વગરના જે નાના ચોખા છે આ દ્રષ્ટિએ બહેતર છે. ફાઈબરને ધ્યાનમાં રાખતા જે ડોક્ટરો કે પછી ડાયટિશિયન છે, ઘણી વખત લોકોને બ્રાઉન ચોખા અને પોલિશ્ડ કર્યા વિનાના ચોખા ખાવાની સલાહ આપતા હોય છે. વધુ એક સલાહ એવી પણ આપવામાં આવે છે કે ચોખાને દાળ, દહીં કે પછી શાકભાજીની સાથે ખાવી જોઈએ. એટલે કે ICMRના રિપોર્ટ અનુસાર લોકોએ તેમના આહારમાં હવે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડવું જોઈએ અને પ્રોટીન અને ચરબીવાળું પ્રમાણ વધારવું જોઈએ. શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું પણ મહત્વપૂર્ણ છે, અને વધુ પડતા કાર્બોહાઈડ્રેટનું સેવન અનેક સ્વાસ્થ્યના જોખમો તરફ દોરી શકે છે, જેમાંથી કેટલાક મુખ્ય છે કે સ્થૂળતા. વધુ પડતા કાર્બોહાઈડ્રેટનું સેવન એ સ્થૂળતા તરફ દોરી શકે છે, જે ઘણી વખત અન્ય સ્વાસ્થ્યની સમસ્યાઓમાં ફાળો આપી શકે છે. આ સિવાય વધુ પડતા કાર્બોહાઈડ્રેટનું સેવન ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે, જે એક ગંભીર સ્વાસ્થ્યની સમસ્યા બની જશે. આ સિવાય હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે, જે એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે. જેથી આ ICMRનો આ રિપોર્ટ આપણા આહાર પર પુનઃ વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. આપણે આપણા આહારમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડવું જોઈએ અને પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ. વધુમાં શારીરિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આપણે આપણા આહાર અને શારીરિક પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને સ્વસ્થ વજન જાળવી રાખવું જોઈએ. વધુમાં જો કોઈ સમસ્યા જણાય તો આપણે નિયમિત તપાસ કરાવવી જોઈએ અને તાત્કાલિક તેની સારવાર પણ લેવી જોઈએ. તો આશા છે કે આ માહિતી તમને મહત્વપૂર્ણ લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.